નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉનાળા મગમાં કુકળના શેના લીધે આવે છે તેના વિશે ડીપમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। કઈ દવા છંટકાવ કરવાથી કુકળ દૂર થાય તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। ઉનાળુ મગમાં કોકળ શેના લીધે આવે છે? તો મિત્રો, ઉનાળુ મગમાં શરૂઆતની અવસ્થામાં જોવા જઈએ તો બધા ખેડૂત મિત્રોને એક જ પ્રશ્ન થાય છે કે ઉનાળુ મગમાં કુકળ આવી જાય છે। તો મિત્રો, ઉનાળુ મગનો પાક એ 1 મહિના સુધી જોવો નહીં ગમે, કેમ કે મિત્રો અનિયમિત તાપમાન અને આબોહવાના ફેરફારના લીધે મગના પાકમાં થ્રીપ અને સફેદ ભણભણનો અટેક એ શરૂઆતની અવસ્થામાં આવવાથી મગના પર્ણ એ કોકળ વળવાની શરૂઆત થાય છે। વધુ પ્રમાણમાં થ્રીપ આવવાના લીધે કોકળ વળી જતા હોય છે, સાથે ઈયળનો અટક પણ જોવા મળે છે। તો મિત્રો, કોકળથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો, વધુ પ્રમાણમાં થ્રીપ હોય તો શિવ કંપનીનું વૃષભ ગોલ્ડ એ પ્રતિ પંપે 25 મિલી નાખીને તેનો છંટકાવ કરવાથી ખૂબ જ સારું પરિણામ જોવા મળે છે। બીજું મિત્રો, ઈયળ માટે વાત કરીએ તો શિવ કંપનીનું શિવાસ્ત્ર અને જીવાગ્રો કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% WPનો ઉપયોગ કરવો જોઈએ। તેથી ઈયળ માટે બેસ્ટ અને લોંગ ટાઈમ 10 થી 12 દિવસનું રિઝલ્ટ જળવાઈ રહે છે। તો મિત્રો, વૃષભ ગોલ્ડ, શિવાસ્ત્ર અને પોકેટની ખાસિયત મિત્રો એ છે કે 10 થી 12 દિવસ સુધી તેનું રિઝલ્ટ જોવા મળે છે। તેથી મિત્રો, 1 થી 2 છંટકાવ કરો ત્યાં હવામાન અને આબોહવામાં થતા ફેરફાર ઓછા થઈ જાય છે અને મગમાં કુકળ આવવાનો પ્રશ્ન રહેતો નથી। ખાસ મિત્રો, જીવાગ્રો કંપનીનું રેપિગ્રો એ શરૂઆતની અવસ્થામાં 35 મિલી નાખીને 2 છંટકાવ કરવામાં આવે તો મગનો છોડનો વિકાસ ખૂબ જ સારો થાય છે અને કુકળનો પ્રશ્ન રહેતો નથી। તો મિત્રો, મગ એ 20 થી 25 દિવસના થઈ જાય પછી એકરે 15 કિલો યુરિયા પિયતમાં આપવાથી ખૂબ જ સારું ઉત્પાદન મળે છે। જો મિત્રો મોલામછી જોવા મળે તો ટોલફાઇન 15% ઉપયોગ કરો, પરંતુ મિત્રો ટોલફાઇન જ નીચેનો જાપાન કંપનીનું ટાઇચીના નામથી આવે તે ટોલફાઇનનો ઉપયોગ કરો, તેથી બેસ્ટ પરિણામ તમને જોવા મળશે। જો મિત્રો મગ એ પીળા પડી જતા હોય તો બ્લુ કોપર અથવા તો સલ્ફર 80% એ પિયતમાં પ્રતિ એકરે 500 ગ્રામ આપવું જોઈએ, તેથી ઉત્પાદન ક્ષમતા પણ વધશે અને મૂળ ખાઈનો રોગ પણ નહીં રહે। તો આ હતી મિત્રો શરૂઆતની અવસ્થામાં ઉનાળુ મગમાં ટ્રીટમેન્ટ। તો મિત્રો, અહીં આપણે ફાલ અવસ્થાએ કઈ દવાનો છંટકાવ કરવો તેના વિશે બીજો વિડીયો અને સાચી માહિતી લઈને જલ્દી પાછા મળીશું। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો મિત્રો બીજા પાક વિશે સંપૂર્ણ માહિતી જરૂરિયાત હોય તો કમેન્ટમાં જણાવી દેજો। થેન્ક યુ ખેડૂત મિત્રો। ફાલ અવસ્થાએ કઈ દવાનો છંટકાવ કરવો તેના વિશે વિડીયો લઈને જલ્દી પાછા મળીશું। તો મિત્રો, તમારા સુધી વિડીયો પહોંચી રહે તેટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી નોટિફિકેશન ઓન કરી દેજો, તેથી જલ્દીથી વિડીયો તમારા સુધી પહોંચી રહે। થેન્ક યુ ખેડૂત મિત્રો।